હેલો ગાઈસ, તમારું સ્વાગત છે મારા ટુટલા પુટલા બ્લોગમાં. અસ્સલામ વાલેકુમ, સત શ્રી અકાલ, અદામ. કેમ છો બધા? મજામાં જ જો. આપણો બ્લોગ જોતા એટલે મજામાં જ રહો. અને બધાને ભાઈ હેપી મકર સંક્રાંતિ. ભાઈ મકર સંક્રાંતિ છે, ધ્યાન રાખજો. ધ્યાન રાખીને પતંગ ચકાવજો. કબૂતરાના ગળા બળા ન કપાઈ જાય. અને તમે તે ધ્યાન રાખીને ગાડી હકાલજો, કેમ કે તમારું કોઈ ઘરે વાટ જોતું હોય. બાકી હેપી મકર સંક્રાંતિ. બાકી તો કાંઈ નહીં. જાઓ ભાઈ, તમારો ભાઈ મસ્ત નાઇટ કરીને આવ્યો, 12 કલાક ઉજાગરો કરીને આવ્યો ને હજી 12 કલાક ભાઈ આપણે જાગવાનું, પતંગ ચગાવવાનો. ભાઈ બંકાનો ફેવરેટ તહેવાર છે. પહેલાં બહુ ફેવરેટ હતો, આ તો મજબૂરીના કારણે મૂકવો પડ્યો સાહેબ. બાકી અમે છે ને દિવાળી પહેલાં પતંગ લઈને ચડી જતા ધાબે. બાકી તો કાંઈ નહીં. આમ જો ભાઈ રીલ બિલ પાઈ દીધું આપણે. તિયાર લાવ્યા હતા, બરેલી લાવ્યા છે ભાઈ. ટોપી ઉભો પહેરલો, જોજો તો લાગુ ને સ્માર્ટ બોય, હીરો. અને આપણે ભાઈ જવાનું છે આપણા મિત્ર, આપણો કલેજો, આપણો ભાઈ પ્રતિકભાઈના ઘરે જવાનું છે. ત્યાં આપણે પતંગ ચકાવવા જવાનું છે. એમ પણ તો કાંઈ પતંગ ચકતા છે નહીં બહુ, તો મેં કીધું હું ત્યાં વહી આવું. એ કે કાંઈ વાંધો નહીં, વહી આવું. બાકી તો કાંઈ નહીં. મકર સંક્રાંતિ. ચાલો કન્ટિન્યુ. ભાઈ અમારા કાળુદાસ ને ભાઈ જો ટોપી બોપી પહેરાવી દીધી. કેમ પણ કાળુદાસ મસ્ત લાગે ને? મસ્ત. કહીજો બધાને મકર સંક્રાંતિ. મકર સંક્રાંતિ હો ભાઈ. હા, બાપ દીકરાની બાકા જીગ્યા. જો ટોપી બોપી જો મસ્ત લાગે ને મસ્ત પપ્પા. ચાલો કન્ટિન્યુ. મિત્રો હું આ થોડુંક બહાર છે ને કામ હતું એટલે આવ્યો હતો ને બહાર આવ્યો નજારો જોયો ને મેં કીધું પતંગ ફરતા હશે. બાકી અહીં કાંઈ છે નહીં. એમ જો આખું આકાશ ખાલી ભાઈ. મને તો એક પતંગ દેખાતો નથી ભાઈ, ઠેઠ સુધી જોઉં ત્યાં સુધી. મને ઉત્તરાયણ જેવું લાગતું નથી ભાઈ. ઉત્તરાયણ તો ભાઈ 2015-16 હતી અમારી વખતે એ ઉત્તરાયણ ભાઈ. હા બે બધા 6 વાગ્યાના ચડી જતા. હું તો ભાઈ મારું તો કહું, હું 5 વાગ્યાનો ભાઈ પતંગ ચકાવવા ચડી જતો, સફેદો ચકાવતો ભાઈ વહેલા. પણ એ મજા અલગ હતી. અત્યારે ભાઈ આસમાન આખું આમ ખાલી આમ જોવો ને તમે, કાંઈ નહીં. આ જવા બધા કાંઈ છે નહીં ભાઈ. હવે આગળ જાય ભાઈ બંધના ઘર બાજુ ના ખારો નજારો હોય જોઈ તમને બતાડું. તો મિત્રો ફાઇનલી આપણે જવાનું છે ભાઈ પતંગ ચકાવવાના. તમને એમ થતું છે હરમનભાઈ કપડાં ઘડીક વારમાં બદલી નહીં છે, ઓલા કપડા મારી મમ્મી કે જામે એમ નથી, પછી કે આ કપડા પહેલે મેં ભાઈ વાંધો નહીં. કા મમ્મી? હા, ઉતરાણ છે, હારા પહેરાય ને. તો પછી નાઈટ માં જાવી છે. હા, અને ભાઈ મારી મમ્મી પેપર તળે છે ભાઈ ઘરમાં. ગરમ બધા એના ઘરે ભાખરી હોય ને અમારે ભાઈ પેપર આ બધું અલગ કરવાનું, બરાબર ને? મેસૂર ને પેપર. બાકી તો કઈ નહીં. હલો ભાઈ, થઈ ગયો રેડી મસ્ત તૈયાર. મારી મમ્મીને પૂછું કેવો લાગુ. મમ્મી ટોપીમાં કેવો લાગુ? બાકી હીરો હો ભાઈ. હા, હીરો ભાઈ. આમ જો ભાઈ ટોપી બોપી. કોઈ ફોરેનર બોરેનર હોય તો કહેજો. વિદેશની મમ્મી ચાકુ. હા, ચાકુ મમ્મી ચાકુ વાળી હોય ને તો આમ તમારા ભાઈ માટે યાર ગોરો શું યાર કહેજો. મિત્રો આપણે ગનીભાઈ ને પૂછ્યું કેવો લાગુ. ગનીભાઈ કેવો લાગુ? મસ્ત લાગે છે, હીરો જેવો. અરે ફોરેનર લાગુ ને બાકી ગનુભાઈ? હા, એક નંબર લાગે તો એનઆરઆઈ લાગે મને તો. એવું હું કેવો લાગુ? એનઆરઆઈ. હા, ગનીભાઈ કહી દીધું એટલે ભાઈ પૂરું થઈ. મિત્રો ફાઇનલી આપણે ભાઈ આપણા કલેજાના ઘરે પહોંચી જાય જોઈએ. પ્રતિકભાઈ મજા. આ શું કરો છો? પતંગ ચડાવો છો? કેટલા સગાવે અત્યાર સુધીમાં? વાહ અમારે ભાઈ આને છે ને બંકાનો ફેવરેટ તહેવાર છે ભાઈ. આના વગર તેને મજા ન આવે, બરાબર ને? બાકી તો કાંઈ નહીં, બધા ધાબા ઉપર જાય છે. બાકી આગળ નજારો જોઈએ અને કોપીરાઇટ આવી જાય ને તો બંધ કરી દો ફટાફટ. ચાલો મિત્રો, આમ જો પ્રતિકભાઈ ને છે ને ફિરકી પકડવા વાળી હેઠે બાય છે એની, તોય મને ફિરકી પકડાવી. આમ કેમેરો કરો છો જો ભાઈ, મારો પતંગ એ ચગાવે. અને આપણને ટાઈમ પાસ છે ને બહુ કઈ ફાવતું છે ને, હમણાંથી મૂકી દીધું હતું ને 3-4 વર્ષ હતા. તમે સકાવી જો પ્રતિકભાઈ કહો પછી મેં હું સકાવું, બરાબર ને? બાકી આમ જો નજારો બધું બતાવી જાઓ.
2-3 કલાક ની છે ને મસ્ત ઊંઘ બૂંઘ કરી લીધી ભાઈ, પાછા ધાબા ઉપર ચડી ગયા છે. આમ જો મસ્ત 2 કલાકની ઊંઘ કરી, કેમ કે તમારો ભાઈ નાઇટ કરીને આવ્યો હતો ને, 2 કલાકની ઊંઘ કરી અને આમ હજી જાગ્યો છું, મોટું મોટું જોયું ઉપર ધાબા ઉપર આવ્યો છું. બાકી તો આમ નજારો ઠીક ઠીક. હવે આ અમારે જો આને છે શોખ ભાઈ. અત્યારે અમે પતંગ સગાઈ નાખ્યા છે અને શું કે ગુબ્બારા લેવા આવ્યા છે, ફોટા પાડવા છે અને થોડા ગુબ્બારા જોતા હતા ને. જો ભાઈ ગુબ્બારા લઈ લીધા બરાબર ને. અમારે પ્રતિકભાઈ ને બહુ ગુબ્બારા ને આમ જો ભાઈ ગમે ત્યાં જવો ને થાય ગુબ્બારા છે. મેં પ્રતિકભાઈ કે હાલો ગુબ્બારા, મેં કાંઈ વાંધો નહીં, મોંઘા છે પણ અપાઈ દો. ચલો ભાઈ અત્યારે છે ને હવા 6 થઈ ગયા છે અને ભાઈ અત્યારનો નજારો જો તમે કાં. બાકી આમ તો પ્રતિકભાઈ મજા આવી ને? હા પ્રતિકભાઈ મજા આવી ને ભાઈ? આમ જો ભાઈ નજારો જો એક નંબર નજારો આમ ભાઈ, મજા જ આવી ગઈ ભાઈ. થોડોક અવાજ નહીં હમણાં તો મારો, કેમ કે આ બધું ડીજે બીજે છે એટલે કાંઈ નહીં એડજસ્ટ કરી નાખજો બરાબર. ચાલા કાંઈ હાલો જો આપણે ઘરે જતા હતા ને, રોહનભાઈ નો ફોન આવ્યો કે મદ્રાસ ભાઈ કે આવો, કે ધાબે આવો, કે તમે આવ્યા નથી. રોહનભાઈ મજામાં? મજા આવી ને? હા બહુ મજા આવી આજ તો મારો ભાઈ. હા ભાઈ મિત્ર, આ કોણ છે રોહન? મારા ભાઈના છોકરા. કેમ છે મિત્ર? મજામાં? મજા હો ભાઈ. મજા આવી ને? મજા આવી. બાકી આમ જોવા નજારો મિત્રો. હું કે રોહનભાઈ કાંઈક નવા જૂનીમાં તમે? મારો ભાઈ બપોરે આવ્યો હોત ને તો તમને લાગત કેમ માહોલ ફૂલ ગરમ હતો. એલા ભાઈ હું નાઇટ કરીને આવ્યો હતો ને હુઈ ગયો હતો, એટલે બીજું કાંઈ નહોતું. બપોરે આવ્યો હોત તો માહોલ એક નંબર મજા આવત. અત્યારે હજી હમણાં 8 કલાક જેવો જ થયો બધું બસ. એમ ને? બાકી આમ જો ભાઈ સુરત ની ભાઈ ઉત્તરાયણ જોવો તમે ખાલી, નજારો જોવા લાયક છે. હું કેવું રોહનભાઈ બરાબર ને? મજો હો ભાઈ. મજો હા ચલા કન્ટિન્યુ મૂકી દે ભાઈ. ચકલા કોઈથી બાજ ન બને ઓ રોહનભાઈ. હાલો રોહનભાઈ, મળશું મેળે ખેડે, મળશું ગામ ગીરજી, જેથી આ પોખરણ નહીં મળે તેથી ધરતી દૂધશે. બોલો વાહ વાહ. હાલો મિત્ર બરાબર, મળ્યા પછી ભાવનગર આવો તો આવો ગામમાં બરાબર. હા અને કાલનો કાંઈક પ્રોગ્રામ બનાવી બરાબર. કાલ કાંઈક જવાનું છે, નવા જૂની કર્યું કાંઈક બરાબર. ચાલો રોહનભાઈ. હા ડાયરા ને રામ રામ. હા ડાયરા રામ રામ. સબસ્ક્રાઇબ કરતા જજો. હા ભાઈ.